નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની મોટી આગાહી, લો પર વાવાઝોડું ત્રાટકવાની આશંકાએ આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ। જ્યાં મિત્રો ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી ઝડપ લીધી હતી। ઘણા રાજ્યોમાં ભારે વરસાદના નજારા બની રહ્યા છે। આ દરમિયાન આઈએમડીએ કહ્યું હતું કે બંગાળની ખાડીથી એક ઓછા દબાણવાળી સિસ્ટમ લો પર નામના વાવાઝોડું બદલાઈ ગયું છે। જ્યાં મિત્રો આઈએસએમડી અનુસાર આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ વધી ગઈ છે। મળતી વિગત અનુસાર ચોમાસાની ટ્રફ વર્તમાન સક્રિય છે અને પોતાની સામાન્ય સ્થિતિ દક્ષિણમાં સ્થિત છે। આગામી 2-3 દિવસ સુધી તેની આ સ્થિતિ રહેવાની આશંકા છે। વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા પર હાજર છે, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ફેલાયેલ છે। આ સિવાય એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર વિસ્તારોને અસર કરી રહ્યું છે। જ્યાં મિત્રો આઈએમડી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય કર્ણાટક અને વિદર્ભ અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા।